तो हेलो गाइस, क्या सब लोग वेलकम टू माय न्यू व्लॉग। આજે વરસાદ ચાલુ નથી, બંધ છે નહીં. ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ આફ્ટરનૂન ગાઈસ. 12 વાગે ગયા ગાઈસ. 1 વાગે 1 વાગ્યો લે. મેં તો 12 વાગ્યા ના કીધા, 1 વાગ્યો. આજે લાઈટ નથી અમારી તઈ એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. મેં તો ખરી મગર જ્યાં પડ્યા પેલા વડોદરામાં કેવો મગર પડ્યો વિશ્વામિત્રી. હવે અમારા વડોદરામાં બહુ મગરો ફરતા થઈ બહુ ગયા પાણી છે. થઈ ગયું છે, આ બહુ પાણી થઈ ગયું છે. અમને એ બાજુ જશે ને એટલે પાણી બતાવશે ગાઈસ તમને વિશ્વામંત્રીનું. હા ને તો જ નહીં જો લાઈટો નહીં ને એટલે હવે નુસ્ખાઓ કરશે. હટાઈ લે આજ ગોંગ 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 જાદુ. આનાથી છે ને ગાઈસ આંખોની ગરમી ચૂસાઈ જાય. જાનવીને મારી છે ને ડાર્ક સર્કલ પડ્યા છે, તો તમે બટાકાની ચિપ્સ આ રીતના કાપીને આંખો પર લગાવશો ને તો મસ્ત તમને રાહત મળશે. તો જાનવીને આંખોમાં અગન ભરે છે અને બીજું કે આ ડાર્ક સર્કલ પડી ગયા છે. તો જો મેં આ રીતના મૂકવાનું છે, એને બહુ જ જાડા કાપી કાઢે શાક જેવા પાતળા કાપીને મૂકવાના, એકદમ પાતળી સ્લાઈસ. આપણે ચિપ્સ ખાઈએ ને એવી, તો આંખો પર ચોટી. તમામ મૂકે મેં મરચા આઈસલેન્ડ મને કેપ્સિકમ. મારી રૂપ સુંદરી વિશ્વામિત્રીના તમને દર્શન કરાવી લઈ છે. મગરો અને પાણી ને બાણી બહુ છોડ્યું છે યાર ગાઈસ. એવી દુઆ કરો ખાલી અમારે તઈ પૂર ના આવી જાય, પંજાબ જેવું ના થાય. બહુ નુકસાન થયું પણ પંજાબમાં તો પણ આને ફરક નહીં. સ્પા ટ્રીટમેન્ટ ચાલે. હામાં તો યુભા થાય કૌરવો ને રાવણ, પછી લાવીને એનું રે નિવારણ. યુદ્ધ એ જ કલ્યાણ, બોલે મારો નારાયણ. જઈ આવો જાઓ હેડો. ના ફટાફટ. આપણા કારખાને હોય જોઈને આવજો. આ તો કારખાનું કેવું અહીં આગળ બધું અમુક વસ્તુ મૂકવાની હોય તો મૂકીને આવજો વ્યવસ્થિત, બરાબર? કેમ કે 35 ફૂટે આવી જશે પાણી. 35 ફૂટ તો 22 થયું જોયું તો. હા તો લે, આગળ વરસાદ વધારે હોય તો આઈ ના જાય વાત કરા તે. કેટલું પહોંચ્યું છે? 21.5. ઝૂમ કર ને. કર્યું. કાલાઘોડા બ્રિજ. હું બહાર આવી જશે. કાલાઘોડા બ્રિજ આગળ આવે છે. હવે તો જઈએ આપણે કામના જ. ચાલો કામમાં જ. આહાહા. 35 આવી જાય એટલે બધું ડૂબી જાય નહીં. કેટલા ચોખ્ખા રોડ છે જો ગાઈસ. વડોદરાના ટેન્ડર શું કરાવે? હે શેફ્રોન ટાવર. હા ગઈ વખતે તો ગાય આ બધું અમુક અમારી વાગા બધું. અહીં પણ પાણી હશે ને બાબા? વિશ્વામિત્ર અડધો ભાગ છે ને, જોઈન્ટ કરી દીધી છે ને. જોઈન્ટ કરી દીધી છે. બધી નદીઓ ફૂલ થઈ ગઈ જો. મને ખબર નહીં પાણી જાય છે કે નહીં જતો. સ્ટોપ થઈ ગયું, સ્ટોપ. જો હવે અમે નીકળ્યા ને ત્યારે જ વરસાદ ચાલુ થયો. કાંડો બંધ હતો. અલ્લાહ વેલ.
ગણપતિ બાપાનો ગઢારે પણ દ્વારકાની નગરી તો છે જ જાયલા. હવે બ્રેડ वडोदराનું બધું જ ફેમસ છે. हम घर पे आ गए हैं गाइस और पलड़ क्या है પલળી નાઈ ગયા બધા. આટલા કપડા તો બધા જ તો પલાળેલા છે. હજી પણ વરસાદ પડે તો અમે શું કર્યો કોઈ વરસાદ કે ભગવાનને કહો કે ભગવાન નર બંધ કરી દેવું. કોરા થઈને ગયેલા એ બધું પલાળીને આયા તમે. લાઈટ હજુ તો ડીમ લાઈટ થાય છે. ટોક બધું દેખે બંધ ફ્રીજ હોય બંધ કરી દીધો. પણ 2 વાર તો ઝબકારા મારીને ગઈ. દીદી ખબર પડી પેલા મેં હું લાય બ્રેડ બાપરે એટલે હવે સારી દુકાનેથી જ લાયા છે. હારજા કપડા બદલ સર આખો દાડો કોનો આપણા બધાનો. હવે હું બનાવું પાછું હવે તુવેર રીંગણનું શાક અને ખીચડી. એટલે હા ચારું ભાઈ હા જ હતું. હવે અત્યારે તો આપણે બ્રેડ વડા ના ખાઈ લીધા તમે લઈને ના આવ્યા. એટલે આજ તો વહેલું ખાવાનું નહીં હા આજે 4 વાગ્યાનું ખાઈ લેવાનું નહીં આજ 6 તો વાગ્યા પહેલું ખાઈ લેવાનું. અકને આપણું ખાવાનું એ થઈ જશે. બગડી ગ્રહણ છે ને એટલે બગડી જશું. બગડી ના જાય પણ એમ કીધેલું છે કે 6 વાગ્યા પછી ખવાય નહીં. એટલે હવે તમે લોકો બનાવીને બહુ આવું બધું આપણે માનો યાર. ખાઈ લઈએ બરાબર. પછી કહીએ નીકળવાનું બી નહીં ઘરની બહાર. તો હવે જેટલું નીકળે એટલું નીકળી લેવાનું. અલી વાર ના ખેંચ આજે જવાનું જ નહીં તો પછી એટલે હાજે નહીં લી 6 વાગ્યા પહેલા બી વરસાદ ચાલુ જ છે જો બહાર. નહીં ચાલુ બંધ થઈ ગયો ચાલુ જ છે થોડી વાર. નહીં પડતો લી થોડી નળ ચાલુ થાય છે. નહીં હવે બંધ થઈ ગયો પણ હવે એક તૂટું નહીં પડતું. ગાઈસ લાઈટ નથી. લાઈટ મોકલી આલો અમારા ઘરે આજે. અને આ ચેતાઈને છે મારું માથાનો દુખાવો કરી દીધો ચાલુ કોએ. તારે હું આને તો ખાસ જ આને તો ખાસ જ આને તારે હું એક તો મોબાઈલમાં બહુ ચાર્જિંગ નથી અને ઘરમાં લાઈટ નથી. બહુ અઘરું લાગે છે. જપને પંખો બગડી ગયો ગાઈસ અમારો. પાણી આવી ગયું અમારા પંખામાં પાણી આવી ગયું. જો દેખાય તમને આ પાણી ભરાઈ ગયું અંદર એટલે હવે પંખો નહીં થાય અમારો બગડી ગયો. અને આ પંખો ચાલુ છે તો ત્યાં આગળ છે ને લાઈટ ડીમ પડે છે. ગરીબીમાં આટો ગીલો અમારે તો ગાઈસ જવા ના તો જરા પછી હું વધેલા તો આપ્યું ના પપ્પાને પકડ તો આપ્યો એ તો ડિસમિસ કર. હા કબાટ ખોલને જરા જરા જોને એ ખોલીને જરા ઉપર ફાફા માર્યા કરે છે ને ઓ નહીં મળતું પકડ હોય. ચલો ગાઈસ હવે અમે આવી ગયા છે ઘરે કામ પતાવીને અને જમવાનું રેડી થઈ ગયું છે. જો જમવાનું બધું કમ્પ્લીટ કરીને મૂક્યું છે. પાપડ શેકાય છે. શાક કોણ લાવશે? પાપડ આવી ગયા છે. ચલો શેકાય. અને તો આવા નાટક એવા હુજે ને બધા ખાવાના કે ના પૂછે વાત. એના આખો દિવસ નાટક જ ના મટે તો ચલો ગાઈસ હવે આપણે જમી લઈએ. આજે બન્યું છે ખીચડી ને શાક અને જમવાનું વહેલું બન્યું હતું અને અમે જમવા મોડા બેઠા. મોડા યાની કે 7:30ની આસપાસ. એટલે આપણા કાલે બધા ગુરુજીએ કીધું હતું કે જમતા પહેલા જમવાની અંદર તુલસી નાખી દેજો. તો અમે તુલસી નાખી છે. એને નાખાવે તો ના લો તુલસી. તો આજે આપણે તુલસી નાખીને ખાઈશું ગાઈસ. એટલે આપણને ગ્રહણનો કોઈ ઊંધો પ્રભાવ પડે ના. તમારો મસ્ત ખીચડી બનાવી છે અને ગરમા ગરમ એનું શાક બનાવ્યું. આ ચાલુ કરી દો જરા ખોલ ને. આ ખોલ ને જરા. મને તો બહુ ભૂખ લાગી. વાહ મસ્ત રીંગણ તુવેર અને બટાકાનું શાક બન્યું છે.